પોર લઈને જાજે તું પોર છે ને થોડીક મોટી થઈ ગઈ છો પછી જાજે લઈને હો પતંગ બોલે અહીંયા તઈ જો લ્યો અત્યારમાં સવારમાં આજે શું છે નવરાત્રી ગરબી લેવાની નવરાત્રી ચાલો દીજાબેન ભણવા જાય છે કાકાનો હાલો બે પડીકા નહીં और पड़ीका खाए थप्पड़ जाहे થઈ જા જે કરતા ચાલો દીજા ભાઈ ગા સ્કૂલે ટાટા जय श्री कृष्ण हर महादेव केम छो बधा मजामां ने नवा व्लॉगमां बधाईनुं स्वागत छे भगवान बधायने हाजर राखे एवी शुभेच्छा सवाરના 8 वागी गया छे आपणे कपड़ा धोई नहीं खासे पाणी वेलू आवी गयुं वेलू हमणां तावे छे पाणी आवी गयुं छे ने कपड़ा धोवाई गया वासण साफ थई गया द्विजाबेन भणवा वया गया मम्मीनी वाડીए जवानी तैयारी करे छे हाल आपणे ઈ पण જોઈ આવીએ અને આજે તો નવરાત્રી બેસી ગઈ છે એટલે પહેલા તો બધાયને હેપી નવરાત્રી રાસ ગરબા ને બધે થાહે गामड़े गामड़े सिटी में बधे होय એટલે બધાને મોજે મોજ થઈ જાય નવે 9 દી માતાજીની આરાધના કરે બધાય અને રાસ લઈને ગરબા ગાઈને એવું હોય અને નાના નાના ભૂલકાઓને તો એ મજા આવી જાય કે વાત પૂછવામાં શાળાઓમાં ને સ્કૂલોમાં બધાયમાં કોલેજમાં બધાયમાં ફંક્શન ને કાર્યક્રમને બધે રાખેલા હોય એટલે માતાજીના બધાય ઉજવે નવરાત્રી નવ દુર્ગા બધાયને હાજર રાખે ભગવાન માતાજી બધાયને તો ચાલો મમ્મી શું કરે ને આપણે જોઈ આવીએ मम्मी तो अँ दुकान में घरे हूँ गोते जय श्री कृष्ण आ जो बियारण थोड़ું થોડું વાવી દી આમાં લીધા છે સીપડા છે ગલકા નથી પણ હવે પાલક છે શિયાળાની વસ્તુ બધી વાવવા જાય વાવી દઈ થોડું ભીંડા ને ગલ તુરિયા ને બધું વાવી દઈ તો પાછું ઉનાળા મની જાય થાવા દિવાળી થાય ને તો મની જાય થાવા ધાણા મેથી ને બધું વાવી દઈ ઘી ગરમ કરીને વાસણ સાફ કરી હવે ભાઈ ગઈ વાડીએ ને આપણે કપડાં ધોઈએ પછી કચરા પોતે વરખશું અને આનું કામ થાય ત્યારે આ કરશું फूल तैयारी करवा માંડ્યા છે બધી બિયારણ ગોતે છે આમથી આમ નામથી આમ બધું ભેગું કરે છે હા તૈયારી કરો સાંજે પણ ફૂલ તૈયારી બધી કરી લીધી હતી મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજામાં ને જો નવા બ્લોગમાં તો બધાનું સ્વાગત છે અને આજે તો ગુરુવાર ને પહેલું નોરતું છે તો આપણે પણ જો રાતે તો વર્ગી ગયા હતા અમે બધા માતાજીનો ચોક કમ્પ્લીટ કર્યો છે તો ત્યાં પણ તમને થોડીક નજર મારીએ આપણે ચોકની અંદર સવારમાં કારણ કે રાતે તો શું છે કે કાંઈ લેવાય તો નહીં અત્યારે ચાલો તમને બતાવું આપણે ચોક કેવો કમ્પ્લીટ કર્યો છે કેવો નહીં સાદો અને સિમ્પલ કર્યો છે અમે એવું બધું તો બહુ કાંઈ ખાસ છે નહીં તો ચાલો આપણે ખાલી નજર મારી આવીએ ચોકની અંદર ચોક છે ચોકની અંદર જો અમે ખાલી આ રીતનું કર્યું છે આ વખતે તો બહુ એવું બધું કાંઈ ખાસ કર્યું નથી આ વરસાદ બહુ છે એટલે આમાં શું છે કે સિરીજો આ તે એવું બધું કાંઈ બાંધેલ છે નહીં એટલા માટે શું છે કે વરસાદની ભરપૂર છે આગાહી અને બધું એવું બધું છે એટલે એવું કાંઈ કર્યું નથી આપણે અંદર ભરગી ગઈ છે એક ધારી કાલે પછી તો ક્યાંય પુગાણું તો નથી એનાથી ટાઈમસર ફુગાઈ ગયું હતું એનાથી બાકી તો કઈ ફુગાય એમ હતું નહીં કેમ કાંઈ નહીં જો મમ્મી ની આવી ગયા સારું હતું ફટાફટ પછી મમ્મી એ મને ચોરી ખોલી દીધી મારા 11:30 થઈ ગયા ગરાક બે દઈને આવી ગયા એમાં પછી ફટાફટ શાક બનાવ્યું અને એને રોટલી કરી ખીચતા આપણે કાલે હરાદા તો સવાર નાખી દીધું હતું એવું બધું ફટાફટ કર્યું પછી જમવામાં 12:30 તો એવું થઈ જ ગયું જો કે એવું વહેલા અત્યારમાં મમ્મી ની વાડી વહી ગયા એટલે થોડુંક અત્યારે છે ને સાત રાખી છે ને પછી 9 સાડા 9 થાય ને ભૂગાતું નથી ગયા ફટાફટ પેલા તો કચરા પોતા કરી જ લઈએ આપણે હવે તો કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે હંજવારી પોતા પણ કમ્પ્લીટ થઈ ગયા અને વર્ગી ગઈ છે રસોઈ કરવા માટે તો જોઈએ આજે રસોઈની અંદર શું બનાવે છે શું નહીં આજ તો કાંઈક લોટ બોટ ને બધું કમ્પ્લીટ છે એટલે કાંઈક નવીનતા જ લાગે છે એવું શું બનાવ્યું છો હા ફૂલ તીખા મરચા મારા મામાના આવ્યા છે એ અરે વાહ
એટલે એનો કેમ એમાં લીંબુ મરચામાં લીંબુ નાખતો ને સ્વાદ વયો જાય. કાંઈ ના હોય જ તીખું ને ખાટું ને ગળ્યું ને એવું બધું સંભારો છે લોટવાળો બનાવો. લોટવાળો સરસ. ક્યાં? અરે વાહ આમાં આપણું શાક પડે છે. વાહ તુરિયાનું શાક. મગન કાકા સુગંધ દેખી જો આવી ગયા. વાહ મગન કાકાને પણ જો મરચાની સુગંધ આવી હતી. મગન કાકા પણ અમારે આવી ગયા છે લોટનો સંભારો મરચાવાળો ખાવા માટે. સુગંધ આવી મગન કાકા. દાળ ભાત કરે શું કોઈ દાળ ભાત થઈ ગયો છે ને જો કેવો મસ્ત છે. લીલું પીળું કેવું સરસ મજાનું દેખાય છે. આપણે કાઢી લઈએ. તો ચાલો અત્યારે શું છે કે અમારે પણ જો પાછા સાંજના કારીગરો બધું અધૂરું મૂકીને વયા ગયા હતા. એ હમણાં બધા પાછા આવવાના છે કેમ મગન કાકા? તો પણ ચાલો આપણે ત્યાં બ્લોકનું કામ અત્યારે થોડું ઘણું છે તો એ પણ કમ્પ્લીટ કરી નાખીએ આગળ આવે એટલે. મગન કાકા જોઈને લાઇટના મહિના છે કમ્પ્લીટ કરવા એટલે સાંજે પાછી અમારે બાંધવી હોય તો ટેન્શન નહીં. હા લોટ બાંધતા તો કંટાળો આવે છે હાવ. રોટલા કરવા, શાક કરવા, ખામ ઉટકવા, કચરા પોતા, કપડાં ધોવા બધું કરવું અને ઉપર જતા આપણે રોટલા બનાવવા. અને તોય તી છતાંય આપણે એમ કહે કે તે ઘરે પડી કર્યું છે હું કરવા છોકરાને કરવા બધા આવેલા આવીએ આ બધું થોડું લઈ આવ્યા. સપટી બધું જડ્યું. ધાણા છે વાવ્યા, ધાણા ડુંગળી લઈ આવ્યા. હવે આ શાકભાજી બધું થોડું છે. ડુંગળી છે, રીંગણા છે, ભીંડો, ગુવાર, સીભડા આમાં બધું તરીએ છે એટલે કાંઈ મને જડશે નહીં ખડકમાં બધી. હાલો હવે લાવ રોટલા કરી નાખો. ઘીડા પેડા દાખલો પડે હું વાડીએ આવી લાઈ રોટલા કરી નાખો. રોટલા કરવા એટલે શું છે બેઠા રોટલા કરી નાખી એમાં હું મારે એટલું જ જોઈશે. હા બેઠા લે જોજી વાડીએ થયા તમારે સાત કરે. તો ઊભી થઈ મમ્મી કે તું જાય કે હું રોટલા કરી નાખ તો મને કે શાક કરી નાખ. બોલો સારું તો ભેગું હા એટલે કામમાં નવરા જ થવા દે તમને. પપ્પા મમ્મી ખીજાવા માંડ્યા પપ્પા જવા આવતા ની સાથે જો તડકો લાગી ગયો મમ્મી ને. હવે આમ પપ્પા ઠાલા મેળી સડી ગયા. એટલે સાનું મોડું થાય બીજું કઈ નથી મારા પપ્પા. બધું નોખું જો એક કરીને કરવા માંડ્યા છે. 11:30 વાગ્યા છે ને એ રસોઈની બધી તૈયારી થઈ ગઈ છે. મમ્મી તો મને હાથ ખીજાણા હતા ને તો એ તો રોટલી કરવા બેસી ગયા. તો આપણે તો આટા મારીએ છીએ. બોલો વાડીએથી આવી બેસી ગયા રોટલી કરવા. ગરમી તો જોવા જેવાતું નથી ક્યાંય. હાવ ઉકળાટ એવો છે. હાવ મમ્મી બનાવે છે રોટલી. આપણે આ રથે રોટલી બનાવતા તો લાઈ હું જ બનાવી નાખવી કે તું આટા ફેરા ફેર બસ કે તારે ઈ જ કામ બીજું તો કાંઈ નહીં. તો આપણે પછી રસોઈ તો એને શાકને સંભાળે એવું બની ગયું હતું. પછી આપણા માટે શાક બનાવ્યું છે. જો તો આપણે લે રસોડામાં ક્યાં જાય તૈયારી કરી લીધી. એમાં શાક છે આપણું બટેટાનું મસ્ત મજાનું કડકડી કર્યું છે. અને આમાં લોટવાળાને બધું સંભાળ્યું ત્યાં તમને બતાવી દીધું બધું. તો પપ્પા હમણાં આવે બજારેથી બધા ભેગા થાય એટલે પછી જમવા બેસી જાય. જો બપોરા કરવા બેસી ગયા છે હવે. જો અત્યારે રોંઢાના વાગ્યા છે 4:30. હું ટાઈમ 4:45 તો કીધા. એવું કીધું કાંઈ વાંધો નહીં. અત્યારે વાગ્યા છે ભાઈ 4:45 આપણે જો. અને દ્વિજાને બેનને જો હજી નીંદર ઉડી નથી અમારે. ખોરામાં પાછી હોઈ ગઈ. માથું ઓરાવાનું કીધું પાછું હોઈ ગઈ જો. અને મમ્મી વળગી ગયા છે લસણવાળી ચટણી. લાલ મરચાં છે અને લસણની ચટણી. બધું કમ્પ્લીટ રાખીને બેસી ગયા ને આગળ મરચાં ચટણી ખાંડવા. કેમ દીજું બેન? તો ચાલો આપણે નીચે પણ જરાક જઈ આવીએ. ચોકનું કામ કરે છે ત્યાં આટો ફેરો કરી આવીએ. પીવારોથી રસોડામાં પહોંચી ગયા. બોલો ચા બને છે ને ત્યાં. એને ઘરે મધુરો ચા.
બંધાણીનો ટાઈમ થાય ને એટલે બંગાવું આવે કા શું થાય તો માથું દુખે. ચાલો તો આપણે હવે ચા પાણી પી લઈએ. જો આવી ગઈ જો ગરબા ગાય. જો શું લાવી કાનો? હા બતાઈ ને. જો ગરબા ગાઈને આવી ગઈ હતી. જો કેટલો નાસ્તો લઈ આવીશ બોલો. વાહ માર દીકરો વાહ. છોકરાનો હરખ કેવો હોય બોલો. નવરાત્રી આવે ગરબા ગાવા જાય બધાને ઘરે જઈ કોઈના ઘર નથી રાખ્યા. ઓ બાપ રે ઈ શું છે ઈ એવી હા ઈ ખાઈ જાજે પેલા હો. જો કોની કોની ઘરે ગઈ હતી જોઈ લે આમ જો તમારે હમ ઓ આને તો કેટલી ચોકલેટ કાઢી બોલો. કેવી બાપરે દીવજા તો જો લઈ ગરબા ગાઈને ગરબા કેટલા ગાયા તે લે એ કઈ નહીં જો દીવજા ગરબા આમ જો ગાઈને એમ જો શું લાવી જો બાનો તો બતાય કેટલી ખુશી મળે બોલો છોકરાઓને જોડો. નહીં નહીં નોખી રાખવાની તારી બસ ઈ નહીં હું તો નોખું દઈશ હમણાં ડબલું તારે નોખી અલગ. આટલી ખાવાની નથી થતી દ્વિજા તારે કાનો ખાવાની નથી થતી એટલી બધી ચોકલેટ હો. આ એક મને દઈશ આ પૈસા ભેગા કરવાના આમાં નાખ દે, હાલ, બધું ભેગું નાખી દે એમાં. ઓલી નો નાખતી આ ચોકલેટ નો નાખતી ખાઈ જા ઓગળેલી છે ઈ ફ્રીજમાં ઈ નાસ્તામાં કાલ ભાગમાં લઈ જાજે ઈ હો. કેટલી ખુશી મળે છે જો છોકરાઓને છોકરીઓને થોડો એક એક ચોકલેટ દે પણ એટલી ખુશી થાય કે વાત પૂછોમાં. હજી તો આ ગરબા લઈને નથી જતા. પેલા તમે બધા છે ને ગરબા લઈને જતા ગરબા ગાવા. હવે તો દેવાય નહીં હવે તો છે ને ફોડી નાખે. પોર દીજાને દીધો તો ને ફૂટી ગયો તો એ ફ્રીજમાં શું કહીશ બટા એ ભલે પણ છોકરી કોઈક આવે ને દેવા થાય દખું ઈ દે ઈ રાખ દે બટા હો. આપણે હજી પેકેટ લેવાનું બાકી છે કાલે લઈ આવશું ને પછી તારી નહીં અડી અમે. દીજાને ઈ બર્થડે હોય ને ત્યારે બધી હા એ બે એક એને નો ખવાય એક જ ખા. રૂમાલ પલાટ તારો લઈ આવીશું હો. આ એક જ દ્વિજાનો દ્વિજા હા તો આપજે દ્વિજાને ઓલું હોય ને હા જા ત્યાં ગઈ હતી પલાટે ગરબા માથે ગરબા મૂકો ફોટો પાડવો ચાલો. અમાર ઘર જ ગરબા તે નથી ગાયા બેન ગાવાલો એક ના એક વીસ રે ગોરી ગરબો આવ્યો બોલ લાય એને બાઈ એને ગરબો દે દીધો ફોટો શૂટ કરી લઈએ આપણે દીજાનો મસ્ત ના રે ના ફૂટી જાય બેટા ઠેબુ આવે તો પોર છે ને પોર લઈને જાજે તું પોર છે ને થોડીક મોટી થઈ ગઈ તો પછી જાજે લઈને હો પતંગ ભલે